નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેક ચેપ્ટર છે આપણે વ્યવસ્થિત જોયા અને ત્યારબાદ વ્યાકરણ છે પણ વ્યવસ્થિત જોયું. છેલ્લા લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 42ની અંદર આપણે પુનરાવર્તન 2નો અભ્યાસ કર્યો હતો. ટેક્સ્ટબુકની અંદર આપેલા પુનરાવર્તન 1 અને પુનરાવર્તન 2 જે દર 4 કે 5 ચેપ્ટરે એનું પુનરાવર્તનના ભાગરૂપે ટેક્સ્ટબુકે એની અંદર આપેલું હતું તે જોયા પછી આજે આપણે વંદના એટલે કે ચેપ્ટર 1 પહેલાંનો જે પાર્ટ છે વંદનાનું ટ્રાન્સલેશન આપણે લખ્યું છે. તેમ છતાંય પુનરાવર્તન એટલે કે હવે આપણી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે પુનરાવર્તન છે એ આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે વંદના તાજેતરમાં જ નવરાત્રિ છે હજી જઈ રહી છે, એટલે કે નવરાત્રિની અંદર આદ્યાશક્તિ જગદંબાની આપણે ઉપાસના કરી અને એમાં દરેક અલગ અલગ જે દેવી દેવતાની ઉપાસના માટેના જે તહેવારો હોય એમાં અલગ અલગ જે નોરતા હોય એમાંથી એક મહાકાળીની ઉપાસના માટે નોરતાઓ આવે, મહાલક્ષ્મીની ઉપાસના માટેના નોરતાઓ આવે, એવી જ રીતે સરસ્વતીની ઉપાસનાના પણ નોરતા હોય. મહાકાળીની ઉપાસના છે એ એવું દર્શાવે છે કે માણસના સ્વાસ્થ્ય માટે થઈને અનુષ્ઠાન કે પૂજા વિધિ કરાતી હોય. ત્યારબાદ લક્ષ્મીની ઉપાસના એ એટલે થતી હોય 4 નવરાત્રિ હોય એમાંથી, અને જે હમણાં આસો મહિનાની નવરાત્રિ આપણે જે પસાર કરી રહ્યા છીએ એ નવરાત્રિ એમાં જગદંબાની ઉપાસના એટલે કે નવદુર્ગાની ઉપાસના છે એ કરવામાં આવે. પરંતુ મહાકાળી સ્વાસ્થ્ય માટે, પછી મહાલક્ષ્મી છે એ ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ માટે, અને સરસ્વતીની ઉપાસના છે એ બુદ્ધિ તત્વની વૃદ્ધિ માટે થઈને કરવામાં આવે છે. આમ આપણને એવું લાગે કે આ બધી વસ્તુ શું ફાયદો કરતી હશે, પૂજા પાઠ જપ તપ વ્રત, પરંતુ મેં એક વિદ્વાન પાસે જાણ્યું અને સાંભળ્યું છે કે શબ્દ છે બ્રહ્મ છે, એટલે બ્રહ્માંડમાં તમે આવી એક શક્તિની ઉપાસના કરો છો ત્યારે એની સાથે તમારું કનેક્શન છે જોડાય છે. એટલે બધા યોગીઓ સાધુઓ છે એ વર્ષો સુધી જીવતા હોય એનું કારણ કદાચ એવું છે કે એણે આવું કંઈક તત્વ છે એ પ્રાપ્ત કર્યું હશે અને એના ભાગરૂપે એનામાં એક એવી દિવ્ય તાકાત છે એનામાં જોવા મળતી હોય છે. એનું વ્યક્તિત્વ ચરિત્ર કાંઈક ભિન્ન લાગતું હોય છે. તો એમાં કાંઈક એવું મને લાગે છે કે આવું તત્વ એની અંદર જે બિરાજમાન થઈ ચૂક્યું હોય છે. આમ તો મનુષ્યનો જે દેહ એની અંદર જે આત્મા છે એ જીવ છે એ શિવમાંથી છૂટો પડેલો એક અંશ છે, અને એની અનુભૂતિ તમને ગીતાની અંદર કરાવવામાં આવી છે કે ગીતાના 15મા અધ્યાયની અંદર શ્લોકમાં એવું કીધેલું છે ભગવાન શ્રી કૃષ્ણે કે દરેક પ્રાણી માત્રના હૃદયમાં હું રહેલો છું. એનો અર્થ એમ કે આપણે શિવનો અંશ, આપણે જીવ તો ખરા પરંતુ એ અંશ છે એ ખુદ એક અનુભૂતિ કરે છે, એની અંદર પણ શિવ તો છે જ. તો આ દરેક વસ્તુ આપણા જીવનમાં આવી શક્તિ, દેવી શક્તિઓ છે એ આપણને કંઈક પ્રેરણા પૂરી પાડે છે, આપણું જીવન છે એ ધન્ય પણ કરી શકે છે. પરંતુ આપણે એની યોગ્ય પૂજા વિધિ કરી હોય, યોગ્ય અનુષ્ઠાન કર્યું હોય, યોગ્ય જપ તપ વ્રત કર્યા હોય તો છે ફળદાયી નીવડે છે. બીજી મહત્ત્વની વાત એ કે 4 યુગની અંદર અલગ અલગ પ્રકારે અનુષ્ઠાન પૂજા વિધિ થતા. એટલે કે સતયુગની અંદર 10,000 વર્ષ દશરથ રાજાએ તપ કર્યું ત્યારે એવું કહેવાય છે કે રામ જેવા પુત્ર છે એટલે કે સ્વયં પરમાત્મા એમાં અવતરિત થવું પડ્યું. તો એમ યુગ પ્રમાણે ભક્તિ કરાતી જઈ અને એ ભક્તિને અનુસરીને એને ધ્યાનમાં રાખીને એવું એને ફળ પ્રાપ્ત થતું ગયું. પરંતુ કળિયુગ છે, હવે સતયુગ, દ્વાપર, ત્રેતા, આ દરેક યુગની અંદર પૂજા વિધિ જપ તપ વ્રતના અનુષ્ઠાનના પરિણામોના સમયગાળા બદલાતા ગયા. જ્યારે આ કળિયુગની અંદર જે વસ્તુ જે વર્ષો પહેલાં આટલી તપસ્યા કર્યા પછી ઈશ્વરની પ્રાપ્તિ થતી એ વસ્તુ આ કળિયુગમાં એવું કહેવાય છે વિદ્વાનો દ્વારા, પંડિતો દ્વારા, કે આ યુગની અંદર તમે થોડું ઘણું પણ જો કાંઈક ઈશ્વર સ્મરણ
કરી લ્યો છો તો એનું ફળ છે તમને ઝડપથી પ્રાપ્ત થતું હોય છે. તો એના માટે થઈને આપણે પણ કળિયુગે પાછું એવું પણ કીધું કે ફક્ત ને ફક્ત આ તમે એવું માનતા હો કે તમારું કલ્યાણ થઈ જાય, પણ હું એવી નોબત જ નહીં આવવા દઉં. લોકોને એવા વ્યસ્ત રાખીશ ને કે કોઈને ઈશ્વર સ્મરણ કરવાનો અવસર જ નહીં મળે. પરંતુ એમાંથી જે કાંઈક પોતાના માટે, પોતાના જીવના કલ્યાણ માટે આવું નામ સ્મરણ કરી લે છે, એનું આમ તમને ફિઝિકલી ન જોઈ શકાય કે આ મને શું ફાયદો કરી ગયો આ જપ તપ વ્રત, પરંતુ આવું આપણું સંચિત કર્મ એટલે કે આપણા પુણ્યના સ્ટોકની અંદર આ જમા થાય છે, જે ક્યાંક આગળ જતાં અથવા આપણા કોઈ કાર્યની અંદર આપણને આ બધી વસ્તુ કામ લાગે છે. એટલે ભક્તિ છે, સાધના છે, એ પછી વૃદ્ધ થયા પછી દેવદર્શન કરવા એવું જરૂરી નથી, પરંતુ અત્યારથી જ તે માતા પિતાને આદર આપવો, એનું કીધું કરવું, અને સાથોસાથ ઈશ્વર સ્મરણ, આપણા ઈષ્ટદેવની ઉપાસના કરતા રહેવી, આપણા કુળદેવીની ઉપાસના કરતા રહેવી, એ બધી વસ્તુ અત્યારથી જ આપણામાં આવે. એ વસ્તુ છે એ જીવનમાં આપણને આજીવન કામ લાગવાની છે. અને એમાં આપણે વાત કરતા હતા કે ચારેય નવરાત્રિમાં જે નોરતાની અંદર સરસ્વતીની ઉપાસના થાય છે, એવી નવરાત્રિમાં દરેક વ્યક્તિએ આ પ્રકારનું અનુષ્ઠાન પણ કરવું જોઈએ કે જેમાં માણસનું બુદ્ધિ તત્વ છે વિકસે, એ હેતુથી એ નોરતા છે એ ઉજવાય છે. સૌથી મહત્ત્વની વાત, બુદ્ધિ તત્વ માણસમાં હોય પણ સદબુદ્ધિ ક્યારે આવે? સદબુદ્ધિ જો માણસમાં હોય તો કંઈક તમે નવું વિચારી શકો, નવું કાર્ય કરી શકો. અને મેં એક સ્ટોરી સાંભળી હતી જેની અંદર એવું કહેવાયેલું હતું કે એક માણસને કોઈ વિવેક બુદ્ધિ, કોઈ કોમન સેન્સ હતું જ નહીં. સ્વભાવે ખૂબ જ કંજૂસ, ખૂબ પૈસા પાતા છતાંય જીવવાનું સાવ લગર વગર, અને એવામાં સમૃદ્ધ હોવા છતાંય ઘરમાં રાંધવાનું સાવ જરૂર પૂરતું જ તે, આવી પરિસ્થિતિ હતી. હવે એવામાં આવા કંજૂસ પરિવારમાં એક પુત્રવધુ છે આવે છે, એટલે કે એ કંજૂસ વ્યક્તિને ત્યાં દીકરો હતો અને એના લગ્ન થાય છે, અને એ જે કન્યા, એ દીકરી જે આવે છે પુત્રવધુ થઈને, એ વહુ છે, એ આ વ્યક્તિનું, આ લોકોનું જીવન છે આખું જોવે છે કે કેટલો કંજૂસાઈ ભર્યું આ લોકો જીવે છે. કોઈ વ્યવહારુ બુદ્ધિ નહીં, કોઈ આવે તો એને આદર સત્કાર કાંઈ નહીં, પાણીનું ન પૂછે, એવા આવો કંજૂસ, કેટલું શું કરવું એમ. પણ આ પુત્રવધુએ આખા પરિવારનું ઓબ્ઝર્વેશન કર્યું કે ખરેખર અહીંયા શું ચાલે છે, અને ખબર પડી કે આ લોકોમાં વિવેક બુદ્ધિ નથી. અને માણસમાં વિવેક બુદ્ધિ ન હોય તો તમારી પાસે ગમે એટલું ધન હોય, નકામું છે. ઔપચારિકતા છે, સાહજિકતા આપણામાં હોવી જોઈએ, વ્યવહારુ બુદ્ધિ એ ન હોય તો નકામું છે. તો એ વ્યક્તિ, એ પુત્રવધુ જે આવી છે, એણે આ બધું જોયું. પછી એણે એના પતિને એક વાત કરી કે તમે જ્યારે પણ, તમે જેમ જીવો તો પરંતુ તમે જ્યારે પણ કોઈ કાર્ય કરો સવારનું, અથવા તમે તમારા વ્યવસાય તરફ જાઓ, એ પહેલાં આ મૂર્તિ છે ને નમન કરતા જવું. અથવા એવું ન કરવું હોય તો તમે જમવા બેસો ત્યારે આ મૂર્તિને પ્રણામ કરીને પછી જમવા બેસો, એવું એને કીધું એ પુત્રવધુએ. પતિએ કીધું કે વાંધો નહીં, એમાં શું મોટી વાત છે, ખાલી પગે જ લાગવાનું જ ને. આવું રોજ બરોજ થતું રહ્યું. આખરે એક વખત એવું બને છે કે પતિ છે જમવા બેસે છે, જમવાનું બરાબર શરૂ કરે છે, અને એને એકાએક યાદ આવે છે કે મારે એક કામ મેં નક્કી કર્યું હતું કે આ કરીને જ હું જમીશ, પગે લાગીને જ જમીશ, એને યાદ આવે છે. એટલે એના હેઠા હાથે એ મૂર્તિ તરફ દોડી જાય છે. મૂર્તિ તરફ દોડી જાય છે એટલે ભગવાન છે પ્રસન્ન થઈ જાય છે, હસે છે. પહેલાં તો મૂર્તિ હસે છે, એટલે પેલો વ્યક્તિ કહે છે એનું હસો છો? પેલો કંજૂસ વ્યક્તિ કહે છે કાંઈ નહીં, કે મને બહુ આમાં આનંદ થયો કે તું યાદ રાખીને પાછો આવ્યો, આવા હેઠા થઈ તે માગ કે તું ઘણા સમયથી આવી રીતના નિયમિત આવ્યો તો હું તારા ઉપર પ્રસન્ન થયો છું. એ કે હવે કામ કરો, હું મારી પત્નીને પૂછી આવું. ભલે. આપણે વિવેક બુદ્ધિની વાત કરતા હતા ને, વિવેક બુદ્ધિ ક્યાં કામ લાગે? એટલે એણે એમ કીધું કે એક કામ કરો, હું મારી પત્નીને પૂછું. એણે જ મને આ સુજાડ્યું હતું કે અહીંયા આવીને પગે લાગવું. તું એને કોઈ પૂછશે, હું તમે આમને આમ રહેજો અહીંયા. ભલે. કે પછી એની પત્નીને પૂછવા જાય છે.
કે આવી રીતના ભગવાન પ્રસન્ન થયા છે, મારા હેઠા હાથ જોઈને હૈસા અને એમ કીધું માગ શું જોઈએ તારે, તું જે કે એ આપો. તો ત્યારે એની પત્ની છે એને એટલું જ કહે છે કે તમે ભગવાન પાસે જઈને એટલી વાત માગજો કે મારામાં વિવેક બુદ્ધિ, મારા પરિવારમાં વિવેક બુદ્ધિ છે એ આપે અને સદબુદ્ધિ આપે, એવી તમે માગણી કરજો. જો એને આપવું જોઈએ તો એ આ આપે. આ તો હાવ કોરી પાર્ટી હતો, આનામાં કોમન સેન્સ નહોતું, સાવ કંજૂસ માણસ હતો, એ ઘડીને બટકા ન કરે અને પોતાના કામથી કામ રાખે એવો સ્વાર્થી માણસ હતો. આવું એણે સાંભળ્યું ને એની પત્ની ઉપર ભરોસો હતો એટલે એ મૂર્તિ પાસે ગયો ને ત્યાં પછી ભગવાનને કીધું કે મારી પત્નીએ કીધું છે કે મને સદબુદ્ધિ વિવેક બુદ્ધિ છે એ આપજો, એવું મારી પત્નીએ મને કીધું છે. ભગવાને તથાસ્તુ કીધું. જેવું તથાસ્તુ કીધું એટલે વ્યક્તિને ખબર પડી કે ઓહો મારામાં એટલી મહેનત નહોતી કે હું મૂર્તિની સામે આવી રીતના હેઠા હાથે આમને આમ લગર વગર આવતો રહ્યો, એના કોઈ પોશાક આચાર વિચાર વ્યવસ્થિત રાખવાની જગ્યાએ હું આવને અને આવી જિંદગી મારી. અને પરિવારની અંદર એક વિવેક બુદ્ધિ આવતા આખું પરિવાર છે ખરેખર પરિવાર જેવું થયું. એ કંજૂસાઈ ભરી જઈને મતી હતી એ પણ જતી રહી અને જળમતીમાંથી એક સદબુદ્ધિ છે એ આખા પરિવારમાં આવી ગઈ, ફક્ત ને ફક્ત સદબુદ્ધિના કારણે. અને પેલી પત્નીએ છે એ આ સુઝાવ એના પતિને આપ્યો અને આખો પરિવાર છે એ બદલાઈ ગયું. અને આ સદબુદ્ધિ દેવાનું કાર્ય કોનું છે તો કે દેવી સરસ્વતીનું. પાઠ તો આપણે જોયો છે, પરંતુ પાઠના પદ્યનું હું અહીંયા વાંચન કરું છું, ત્યારબાદ એનું ટ્રાન્સલેશન છે હું બોલીશ. તમારી ફેરબુક તમે તમારી સાથે રાખજો અને જોતા જજો, એમાં કોઈ વસ્તુ બાકી હોય તો એ નોંધી લેજો. વંદના છે એની વાત કરીએ. જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામઃ, નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છામઃ. જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામઃ, ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, સુરમુનિ વંદિત ચરણા, નવરસ મધુરા કવિતા મુખરા, સ્મિત રુચિ રુચિરા ભરણા. આસીના ભવ માનસ હંસે, આસીના ભવ માનસ હંસે, કુંદ તુહિન શશી ધવલે, અરજડ તામ કુરુ બોધિ વિકાસમ, શીત પંકજ તનુ વિમલે. લલિત કલામયી જ્ઞાન વિભામયી, વીણા પુસ્તક ધારિણી, મતિરાસ્તામ નો તવ પદ કમલે, ઐકુંઠા વિષ હારિણી. જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામઃ, નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છામઃ. તો આ સુંદર મજાનું છે પદ્ય, એ આપણે જોયું. એક વખત તમે પણ મારી સાથે ગાઈ શકો છો, એક વખત આપણે ગાઈએ અને પછી ટ્રાન્સલેશન છે જોઈશું. જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામઃ, જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામઃ. નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી, નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છામઃ. જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામઃ. ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, સુરમુનિ વંદિત ચરણા, નવરસ મધુરા કવિતા મુખરા, નવરસ મધુરા કવિતા મુખરા, સ્મિત રુચિ રુચિરા ભરણા. જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામઃ, તવ ચરણો પ્રણમામઃ. આસીના ભવ માનસ હંસે, આસીના ભવ માનસ હંસે, કુંદ તુહિન શશી ધવલે,
हर जड़तां कुर्बोधि विकासं हर जड़तां कुर्बोधि विकासं श्रित पंकज तनु विमले जय जय हे भगवती सुर भारती तव चरणों प्रणमामः ललित कलामयी ज्ञान विभामयी ललित कलामयी ज्ञान विभामयी वीणा पुस्तक धारिणी मतिरास्तां नो तव पद कमले मतिरास्तां नो तव पद कमले ऐकुंठा विषहारिणी ऐकुंठा विषहारिणी जय जय हे भगवती सुर भारती तव चरणों प्रणमामः जय जय हे भगवती सुर भारती तव चरणों प्रणमामः। तो तमे पण मारी साथे गायुं हशे, वाँचेला करતાં गाયેલું વધુ યાદ રહે, એટલે ફરીને એક વખત તમને ગાઈ સંભળાવ્યું। ટ્રાન્સલેશન છે એક વખત જોઈએ। 4 પદ્ય આપ્યા છે વંદના ચેપ્ટરની અંદર, વારાફરતી છે એનું પણ સંસ્કૃત પદ્ય અને પછી છે એનો અનુવાદ છે બોલતો જઈશ। જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામઃ નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છામઃ। પહેલા પદ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે, હે ભગવતી સરસ્વતી તારી જય હો, તારી જય હો, તવ ચરણો પ્રણમામઃ। હવે હે ભગવતી તારી જય હો, તારા ચરણોમાં અમે વંદન કરીએ છીએ, અને નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી નાદ અને બ્રહ્મથી યુક્ત વાણી દેવી તારી જય હો, શરણમ તે ગચ્છામઃ અમે તારે શરણે જઈએ છીએ। તો આ હતું પહેલું પદ્ય। બીજું પદ્ય, ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, એટલે કે તું અમને શરણ આપનારી અને ત્રણેય ભુવનોની અંદર ધન્ય। 3 ભુવન ક્યાં? પાતાળલોક, પૃથ્વીલોક અને આકાશ। તો ત્રણેય ભુવનોમાં ધન્ય સુર મુનિ વંદિત ચરણા, એટલે કે સુર મુનિ વંદિત ચરણા, દેવો અને ઋષિમુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે એવી નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરા વર્ણા। નવરસોને કારણે મધુર અને બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી હે ભગવતી, અને પછી કહે છે સ્મિત રુચિ રુચિરા ભરણા, અને એની અંદર સ્મિતની કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળી છે। આ કોની વાત થઈ રહી છે? દેવી સરસ્વતીની। એમાં ત્રીજી પંક્તિમાં વાગીશ્વરી શબ્દ હતો, વાગીશ્વરી। વાગીશ્વરી વાગીશ્વરી પણ એ દેવી સરસ્વતીની જ અહીંયા વાત કરી છે। વાગેશ્વરી એટલે દેવી સરસ્વતી। પછીની પંક્તિમાં છે આસીના ભવ માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે અર્જડ તાંકુર બોધિ વિકાસમ ચિત્ત પંકજ તનુ વિમલે। કહે છે કુંદ પુષ્પ હિમ અને ચંદ્રમા જેવી શ્વેતવર્ણા હે દેવી મારા મનરૂપી હંસ ઉપર છે, એમાં ભગવતી તું બિરાજમાન થા। અને પછીની પંક્તિમાં કહે છે કે શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી અને જડતાને તું વરી લે મારી, અને બુદ્ધિનો વિકાસ કર। તો પહેલા પેજનું જે ટ્રાન્સલેશન છે એ અંગ્રેજીમાં પણ હું બોલતો જાઉં છું। લખીએ, ન લખ્યું હોય તો લખી લેજો। ઓ એક્સક્લેમેશન માર્ક ગોડેસ સરસ્વતી, ઓ ગોડેસ સરસ્વતી exclamation mark, glory be in bracket to you bracket close, exclamation mark we bracket ma we bracket close, we are bowing down at your feet, oh goddess
of speech, O goddess of speech, with a voice, like gods, exclamation mark. Glory be in bracket to you, bracket close, exclamation mark, bracket ma we, bracket close. We are going under your protection, we are going under your protection. આ પહેલા પદ્યનું ટ્રાન્સલેશન છે મેં કીધું, ફરીથી બોલું છું. ઓ એક્સક્લેમેશન માર્ક ગોડેસ સરસ્વતી, એક્સક્લેમેશન માર્ક ગ્લોરી બી, પછી એમાં ને એમાં બ્રેકેટમાં ટુ યુ, બ્રેકેટ ક્લોઝ, એક્સક્લેમેશન માર્ક, ઇન બ્રેકેટ વી, બ્રેકેટ ક્લોઝ. વી આર બોઈંગ ડાઉન એટ યોર ફીટ, ઓ goddess of speech, with a voice like gods, exclamation mark. Glory be in bracket to you, bracket close, exclamation mark, in bracket we, bracket close. We are going under your protection, we are going under your protection. પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ કરી અને પદ્ય એક છે એનું ટ્રાન્સલેશન અહીંયા પૂરું થયું. બીજા પદ્યનું ટ્રાન્સલેશન છે જોઈએ. ઇન બ્રેકેટ ઓ ગોડેસ, બ્રેકેટ ક્લોઝ, એક્સક્લેમેશન માર્ક. યુ ગીવ રેફ્યુઝ, ઇન બ્રેકેટ ટુ ઓલ, બ્રેકેટ ક્લોઝ, કોમા. યુ આર પ્રેઇઝવર્થી in bracket all the, bracket close. all the લખીને એ બ્રેકેટમાં લખવાનું છે, all the પછી એ બ્રેકેટ ક્લોઝ કરી અને આગળ three words, all the three worlds, બ્રહ્માંડ, ત્રણ લોકની વાત છે. 3 worlds, one at whose feet gods and saints bow down, comma. Sweet due to the 9 rasas, navraso, comma. In bracket one who, bracket closed, has lots of words, like a discursive poem, like a one who, bracket માં છે, has lots of words like a discursive poem, and wearing ornaments, discursive poem and wearing ornaments that shine brightly due to the brilliance of, in bracket your, bracket close, exclamation mark, smile, full stop. બીજા પદ્યનું ટ્રાન્સલેશન છે આપણે જોયું. ત્યારબાદ ત્રીજું પદ્ય જોઈએ. ઓ ગોડેસ, exclamation mark, who is fair like the mogra flower, O goddess, exclamation mark, who is fair like the mogra flower. Snow and the moon, full stop. Be seated on, bracket my, bracket close. Be seated on my swan like mine, full stop. Oh goddess, exclamation mark, oh goddess, exclamation mark. Oh goddess, with the body
with the body like a pure white lotus. Pure white lotus, full stop. બ્રેકેટમાં યુ છે લખી અને યુ બ્રેકેટ છે એનું ક્લોઝ કરી નાખવાનું છે. ટેક અવે માય લેથાર્જી એન્ડ ટેક અવે માય લેથાર્જી એન્ડ ડેવલપ માય ઇન્ટેલિજન્સ ફૂલ સ્ટોપ. ત્યારબાદ ચોથું પદ્ય છે એની અંદર સંસ્કૃતમાં આપ્યું છે લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી મતિરાસ્તામ નો તવ પદ કમલે ઐકુંઠાવિષ હારિણી. જય જય હે ભગવતી સુર ભારતી. ચોથું ને અંતિમ છે, એક વખત તમે વાંચો, ત્યારબાદ છે એને હું એક્સપ્લેન છે કરતો જઈશ અને ટ્રાન્સલેશન પણ બોલીશ. ચોથા પદ્યની અંદર જોવા જઈએ તો ચોથા પદ્યમાં લલિત કલામયી શબ્દ અને જ્ઞાન વિભામયી એટલે કે મનોહર કલાઓવાળી, લલિત કલામયી એટલે કે મનોહર કલાઓવાળી, પછી છે જ્ઞાન વિભામયી જ્ઞાનની કાંતિવાળી, અને છે વીણા પુસ્તક ધારિણી વીણા અને પુસ્તક ધારણ કરનારી, મતિરાસ્તામ નો તવ પદ કમલે એટલે કે મનોવિકૃતિઓના વિષને હરનારી, ઐકુંઠા વિષ હારિણી એટલે મારી તારા ચરણકમળમાં અમારી બુદ્ધિ રહે. મનોવિકૃતિઓના વિષને હરનારી હે દેવી તારા ચરણકમળમાં અમારી બુદ્ધિ રહો. હવે ટ્રાન્સલેશન છે બોલું છું. ઓ ગોડેસ એક્સક્લેમેશન માર્ક, ઓ ગોડેસ એક્સક્લેમેશન માર્ક કરી વિથ અટ્રેક્ટિવ સ્કિલ્સ. Oh goddess exclamation mark with attractive skills, comma with the brilliance of knowledge, with the brilliance of knowledge, comma holding a veena and holding a veena and a book, holding a veena and book, comma remover of the poison of the poison of mental slyness, full stop. May our intelligence rest at your Lord's like feet, rest at your Lord's like feet, full stop. ફરીને oh goddess exclamation mark with attractive skills, comma with the brilliance of knowledge, comma holding a veena and a book, comma remover of the poison of mental slyness, full stop. May our intelligence rest at your Lord's like feet, full stop. ફરીથી આખું સંસ્કૃતનું પઠન તેમજ ટ્રાન્સલેશન છે હું વ્યવસ્થિત બોલું છું, ધ્યાન આપજો. જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામઃ નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છામઃ त्वमसि शरण्या त्रिभुवन धन्या सुरमुनि वंदित चरणा नवरस मधुरा कविता मुखरा स्मित रुचि रुचिरा वर्णा आसीना भव मानस हंसे कुंद तुहिन शशि धवले हर जड़ताम गुरु बोधि विकासम सित पंकज तनु विमले ललित कलामयी ज्ञान विभामयी वीणा पुस्तक धारिणी मतिरास्ताम नो तव पद कमले मतिरास्ताम नो तव पद कमले ऐ कुंठा विष हारिणी. तो ट्रांसलेशन છે એવું જોઈએ, ધ્યાન આપજો. ઓ એક્સક્લેમેશન માર્ક ઓ ગોડેસ સરસ્વતી એક્સક્લેમેશન માર્ક ગ્લોરી બી ઇન બ્રેકેટ ટુ યુ બ્રેકેટ ક્લોઝ એક્સક્લેમેશન માર્ક વી ઇન બ્રેકેટ
વી લખીને ક્લોઝ. વી આર બોઈંગ ડાઉન એટ યોર ફીટ. વી આર બોઈંગ ડાઉન એટ યોર ફીટ. ઓહ ગોડેસ ઓફ સ્પીચ. ઓહ ગોડેસ ઓફ સ્પીચ. વિથ અ વોઇસ લાઇક ગોડ્સ. વિથ અ વોઇસ લાઇક ગોડ્સ. એક્સક્લેમેશન માર્ક. ગ્લોરી બી in bracket to you, bracket close. Exclamation mark in bracket we, bracket close. We are going under your protection. We are going under your protection, full stop. બીજું પદ્ય બ્રેકેટમાં ઓ ગોડેસ, બ્રેકેટ ક્લોઝ. એક્સક્લેમેશન માર્ક. યુ ગીવ રેફ્યુઝ. You give refuge in bracket to all, bracket close, comma. You are praiseworthy in. You are praiseworthy in bracket all the, bracket close. Three worlds, one at whose feet gods, and saints bow down, bow down, comma. Sweet due to the 9 rasas, sweet due to the 9 rasas, comma. In bracket one who, in bracket માં હતું one who કરી, bracket close. One who has lots of words, one who has lots of words, like a discursive poem, like a discursive poem, and wearing ornaments that shine brightly, due to the brilliance of, in bracket your, bracket close, exclamation mark, smile. તો ફરીથી છેલ્લું સેન્ટેન્સ. Sweet due to the 9 rasas, comma, one who has lots of words, like a discursive poem, and wearing ornaments that shine brightly due to the brilliance of smile. Full stop કરી અને ત્રીજા પદ્ય તરફ આગળ વધીએ. Oh goddess, exclamation mark. Who is fair like the mogra flower, who is fair like the mogra flower, snow and the moon, full stop. Be seated on, in bracket my, bracket close. My swan like mine, full stop. Oh goddess, exclamation mark. Oh goddess, exclamation mark. With the body, like a pure white lotus, full stop. In bracket you, bracket close. Take away my lethargy and develop my intelligence, full stop. ચોથું અને અંતિમ પદ્ય. Oh goddess, exclamation mark. Oh goddess, exclamation mark. With attractive skills. Oh goddess, exclamation mark. With attractive skills, comma. With the brilliance of knowledge, comma. Holding a veena and a book, comma. Remover of the poison, of mental slyness, remover of the poison of mental slyness, full stop. May our intelligence rest, rest at your lords like feet, full stop. તો આ પ્રમાણે આપણે વંદના ચેપ્ટરનું એક વખત પુનરાવર્તન છે પરીક્ષાલક્ષી કર્યું. હવે એની અંદર શબ્દાર્થ છે અમુક આપ્યા છે,
એની આપણે સમજ જસ્ટ મેળવી લઈએ. શબ્દાર્થમાં સુરભારતી, વાણીની દેવી. વાગીશ્વરી આપણે વાત થઈ હતી કે વાગીશ્વરી એટલે વાણીની દેવી માટે આ પ્રયોજાય છે. વાણીની દેવી કોણ છે? દેવી સરસ્વતી. આસીના એટલે બેઠવું. તમારી પાસે એ શબ્દાર્થ તો છે જ ઇંગ્લિશમાં, ફક્ત એનો ગુજરાતી મિનિંગ એક બોલતો જાઉં છું. બેઠેલી છે, આસીના એટલે બેઠેલી છે. કુંદ છે એક મોગરાનું એક પુષ્પ છે. તુહિન એટલે બરફ. અને શશિધવલા એટલે ચંદ્ર જેવી સફેદ. પંકજમ એટલે કમળ, તનુ એટલે શરીર, અને મતિહી એટલે બુદ્ધિ, અને આસ્તામ એટલે થો અથવા થાઓ. વિશેષની અંદર મતિરાસ્તામ એટલે કે મતિહી પ્લસ આસ્તામ. આ મોટા શબ્દને છે એ છૂટો પાડીને તમારા સમક્ષ મૂક્યો છે, જેથી કરીને એનું ઉચ્ચારણ છે પ્રોપર થઈ શકે. અને સાથોસાથ એ શબ્દની સંધિ છૂટી પાડતા મતિહી આસ્તામ, આસ્તામ થવો તો મતિરાસ્તામ. તો એની સમજ છે આપણે મેળવી. હવે છે નીચે આપ્યું છે ભવાન જાનાતિ કિમ. ભવાન જાનાતિ કિમની અંદર લખેલું છે માસે પક્ષદ્વયમ ભવતી. માસની અંદર, મહિનાની અંદર બે પક્ષો આવે છે. ક્યાં ક્યાં? શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એટલે અજવાળિયા અને અંધારિયા. એટલે સરનેમ નથી કહેતો, પણ અજવાળિયાના 15 દિવસો આવે ને અંધારિયાના 15 દિવસો. એટલે કૃષ્ણ પક્ષ એ એકમથી અમાસ, અને અમાસ પછીનો એટલે કે એકમથી પૂનમ છે એ અજવાળિયાના દિવસો કહેવાય. તો આ બે પક્ષ આવે છે. માસની અંદર 15 દિવસના આવા બે પખવાડિયા હોય છે. પછી છે સર્પસ્ય જીહવા દ્વયમ ભવતી. સર્પ એટલે સાપ. સાપની જીભ છે બે હોય છે. ત્રયઃ ગુણાઃ સંતિ. ત્રયઃ ગુણાઃ સંતિ. સત્વ, રજઃ, તમઃ ચ. અને તમસ, એટલે કે સત્વ, રજસ અને તમસ. આ ત્રણેય પ્રકારના ગુણો છે મનુષ્યમાં હોય જ છે, પણ એમાં અમુક ગુણનું પ્રાધાન્ય મનુષ્યની અંદર વધારે હોય છે. અમુક સાત્વિક પ્રકૃતિના હોય છે, અમુક રાજસી પ્રકૃતિના હોય છે, અને અમુક તામસી પ્રકૃતિના હોય છે. સાત્વિક પ્રકૃતિના તો ખોરાકનું શરીરના મન ઉપર અસર થતું હોય છે. સાત્વિક પ્રકૃતિના તો એનું તીખું તળેલું ન ખાવું, ઓછા મરી મસાલાવાળું ખાવું સાત્વિક ભોજન હોય, અને એનો સ્વભાવ છે પણ બહુ શાંત હશે. રાજસી તીખું તળેલું ખાય, મોળું ખાય, ખાટું ખારું બધુંય ખાય. બીજું એનો સ્વભાવ છે કેવો હોય રાજસીનો? થોડુંક દુઃખ આવે તો રડી લે, બહુ આનંદની વાત હોય તો હસી લે. તો રાજસી પ્રકૃતિ. તામસી પ્રકૃતિ થોડીક બાબતમાં પણ એ બાયું ચડાવવા માંડે, ગાઉં કરી નાખે, તો ગુસ્સો છે ઝડપથી આવી જાય છે. તો સ્વભાવ ઉપર ખોરાકની અસર થાય છે. તો એ ત્રણ ગુણની વાત થઈ, સત્વ, રજઃ અને તમઃ. ચત્વારઃ આશ્રમાઃ સંતિ. 4 આશ્રમો છે. બ્રહ્મચર્ય આશ્રમ. મનુષ્યની એવરેજ આયુષ્યની 100 માંડવામાં આવે તો એમાં એક પહેલાં 25 વર્ષ છે બ્રહ્મચર્ય પાળવાનું હોય છે વ્યક્તિએ. પછી છે ગ્રાહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ એટલે કે 25થી 50નું જે સમયગાળો છે એ દાંપત્ય જીવન છે. હસબન્ડ વાઈફે કેવી રીતે જીવવું તો એ સમયગાળો છે એ 26થી 50નો છે ગણાય છે. વાનપ્રસ્થાશ્રમ. આવી જૂની પરંપરા હતી કે વાનપ્રસ્થ થવું એટલે કે ઘર છોડી અને જંગલની અંદર ઝૂંપડી બાંધીને જીવવું. આ ઘરની બધી મોહમાયામાં ન પડવું, પરંતુ પરિવાર સાથે સંપર્ક રાખી શકે છે, બોલી શકે છે, એના વ્યવહાર શરૂ રહે છે. અને વાનપ્રસ્થ પછી સંન્યાસ. સંન્યાસ આશ્રમની અંદર એટલે કે પહેલો તબક્કો હતો 1 થી 25 બ્રહ્મચર્ય, 26 થી 50 ગૃહસ્થ, અને 51 થી 75 એ વાનપ્રસ્થ એટલે કે એને જંગલમાં રહેવાનું. પરંતુ 76 થી 100નો સમયગાળો છે એ સંન્યાસ આશ્રમનો, અને એ સમયે એને સંસારથી, સમાજથી, પરિવારથી સંન્યાસ છે લઈ ચૂક્યા હોય છે. પતિ પત્ની બંને એ પરિવારને સમાજથી દૂર થઈને સંન્યાસી જીવન જીવવા લાગે છે. આવી આપણી પરંપરા છે, પ્રણાલી છે હતી. ચત્વારઃ પુરુષાર્થાઃ સંતિ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને
મોક્ષ. આ ચારેય વાતનું વર્ણન છે આપણે વેદની અંદર બહુ જ ઊંડાણપૂર્વક છે આપવામાં આવ્યું છે. ધર્મ શું છે, અર્થ શું છે, કામ શું છે અને મોક્ષ શું છે, આનું સુંદર ચિત્ર છે આપણા શાસ્ત્રની અંદર છે. ક્યારેક આપણે ધર્મગ્રંથ ખોલવાની પણ કોશિશ કરજો. આ ચાર છે ભવાન જાનાતિ કિમ, એટલે કે આ 4 થી 5 મુદ્દા છે એની મેં મૌખિક તમને સમજ આપવાની કોશિશ કરી છે. આજનું આપણું હોમવર્ક છે એ પણ આપણે લખી લઈએ. વંદા પ્રકરણનું અંગ્રેજી અનુવાદ લખવું. એક વસ્તુ તમને કહી દઉં, તમે લખેલું છે, તમે તમારી પ્રેક્ટિસ માટે લખો છો. ઘણા લોકો લખીને એસોસિએટને મેસેજ કરી દે છે વોટ્સએપમાં. તો તમે આવું જો શોર્ટકટ કરવાના હો તો મને કોઈ વાંધો નથી, નુકસાન કોને? તમને છે. એટલે એવી કોમન સેન્સ રાખજો. લખો છો તમે તમારા માટે લખો છો, તમને ફાયદો થાય એટલે આ બધી હું કસરત કરતો હોઉં છું. એટલે મહેરબાની કરીને કોઈ પણ સબ્જેક્ટના એસોસિએટ આગળ તમે આવી રીતના ખોટી રીતે હોમવર્ક છે સેન્ડ ન કરતા. તમારા ફાયદા માટે છે. 2 શબ્દ વધારે વખત રિપીટ થશે તો એમાં કંઈ ઘસાઈ નહીં જઈએ. શબ્દ ભંડોળ છે એ વધુ ડેવલપ થશે અને વોકેબ્યુલરી જેટલી સારી ભાષાની એટલી ભાષાઓ પરનું પ્રભુત્વ સારું. અમે સમજી શકીએ છીએ કે તમને ઘણી વખત કંટાળો આવી જતો હોય વગેરે વગેરે, પરંતુ થોડાક સ્ફૂર્તિલા બની જ્ઞાન મેળવવા માટે થઈને થોડો કંટાળો જતો કરી અને રસથી ને ઉત્સાહથી ભણી લઈ અને આપણે ભાષાને વધુ ડેવલપ કરવાની કોશિશ કરવી જોઈએ. તો આજનું હોમવર્ક છે એ તમને અહીંયા નોંધી લીધું હશે. તમારે છે એ આ હોમવર્ક લખી અને સંસ્કૃત લખવાનું તો મેં નથી કીધું, ફક્ત ને ફક્ત એનું ટ્રાન્સલેશન છે જયેશ સરને તમારે મોકલી આપવાનું છે. તેમ છતાંય કોઈ પણ પ્રકારનો સમજણમાં કોઈ ડાઉટ રહી જતો હોય તો અમારો સંપર્ક સાંજના સમયે તમે કરી શકો છો. આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા આવતા લેક્ચરમાં મળીશું. અસ્તુ. જય હિન્દ.